પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા પદ્મશ્રી મથુરભાઈ સવાણીની પહેલ છે। તેમને સોશિયલ મીડિયામાં એક લિંક જનરેટ કરી છે અને કહ્યું છે કે સમાજમાં બદલાવ જરૂરી છે। સુરતના પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ પાટીદાર સમાજે બંધારણ બનાવવું જોઈએ કે નહીં તે બાબતે સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજને સવાલ પૂછ્યો છે। મથુરભાઈ સવાણીએ જણાવ્યું કે સમસ્ત પાટીદાર સમાજ 80% શહેરોમાં વસે છે અને શહેરોમાં 35 જેટલા બિલ વચ્ચે જીવવાનું હોય છે, તો રોજે રોજ નવા રીત રિવાજના કારણે અને નવા વધતા જતા ખર્ચના કારણે સમાજને ભારે હાલાકી થઈ છે। હાલમાં સોનાનો ભાવ સતત વધી રહ્યો છે, ત્યારે મધ્યમ વર્ગીય પરિવાર આ કારણે મુશ્કેલીમાં મુકાય છે। હાલમાં અન્ય જ્ઞાતિ સમાજો પોતાના રીત રિવાજ કંટ્રોલ કરવા માટે નિયમો બનાવે છે અને બંધારણ સમાજના નક્કી કરે છે, તો પાટીદાર સમાજે પણ આ મામલે આત્મમંથન કરવું પડશે તેવું કહી તેમને સોશિયલ મીડિયામાં એક લિંક જનરેટ કરી છે અને આ લિંકમાં તેમણે કહ્યું છે કે તમારું નામ લખો, એડ્રેસ લખો અને ફોન નંબર લખો અને તમારી જે પણ મંતવ્ય હોય તે તમે અમને કહો, જેથી કરી આપણે આ નવું બંધારણ ઘડી શકીએ। સમસ્ત પાટીદાર સમાજ 80% શહેરોમાં રહે છે। શહેરોમાં 35 બિલ વચ્ચે જીવવાનું હોય છે, તો રોજે રીત રિવાજના નવા ખર્ચ વધતા જાય અને એમાં એટલો સોનાનો ભાવ, એટલે જાગૃત લોકો ચિંતિત હોય છે। એટલે અમને જ્યારે મળે છે ત્યારે એમ કહે છે કે અન્ય જ્ઞાતિ સમાજો રીત રિવાજ કંટ્રોલ કરવા માટે નિયમો બનાવે છે, બંધારણ સમાજના નક્કી કરે છે, તો આ બહોળો પાટીદાર સમાજે પણ આ કરવું પડે। એટલે એને ધ્યાનમાં રાખીને અમે આજે એક લિંક મૂકી છે અને અમારો વિડીયો મૂક્યો છે। આખા ગુજરાતના પાટીદાર સમાજને વિનંતી કરી છે કે તમે રીત રિવાજ ઘટાડવા માટે બંધારણ બનાવવા માંગતા હો તો તમારું નામ લખો, એડ્રેસ લખો અને ફોન નંબર લખો, અને એ મને લાખો લોકોની સંખ્યામાં લખશે તો બધા જ પાટીદાર સમાજના લોકોને હારે રાખી અને આગળની જરૂરી વ્યવસ્થા ઊભી કરશું। ઘરે ઘરે બંધારણ પહોંચે, ઘરે ઘરે બંધારણનો અમલ થાય, એ માટેની આખી આગળની વ્યવસ્થા થશે। પણ એના માટે પહેલાં પાટીદાર સમાજને આ જરૂર છે કે નહીં એ ખુદ પાટીદાર સમાજના લોકોએ નક્કી કરવાનું છે। એમને જો જરૂર જણાશે તો લાખોની સંખ્યામાં આમાં રજીસ્ટ્રેશન કરશે અને એને વર્તમાન નિયમો રીત રિવાજો યોગ્ય લાગશે તો નહીં રજીસ્ટ્રેશન કરાવે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।